કહે રામ દે તમે સુણો ભાથી હરજી, એ આ ધર્મ છે યગમ પારજી. આજે સંવંત 2059 ના અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાનો આજે મહાન દિવસ છે. ત્રિકમ વંશજના વારસ પરમ તેજસ્વી સદગુરુ પ્રેમહંસ સાહેબના પરમ શિષ્ય ગુરુ શ્રી મોજીરામ સાહેબની જગ્યામાં મહારાજ રામદેવજીની જે પરમ કૃપાળુ ધરતી છે નવા રણુજા, તે જગ્યાની અંદર આજે આપણે સૌ સંતો ભક્તો ગુરુ પૂર્ણિમાના દિવસે ભેગા થયા છીએ. તો મહારાજ રામદેવજીની આ પરમ કૃપાળુ ધરતી ઉપર આવો, આપણે સૌ સાથે મળી મહારાજ રામદેવજીને યાદ કરી અને ભજન વાણીની શરૂઆત કરીએ. ઓમ સોહમ નિકલંક દેવ નિજા, નિકલંક દેવ નિકલંક દેવાની જાર બાબા રણુજાવાળા. ઓમ સોહમ નિકલંક દેવાની જાર, ઓમ સોહમ નિકલંક દેવાની જાર, ઓમ સોહમ નિકલંક દેવાની જાર. મેઘવાળ સમાજની અંદર કેવા કેવા સંતો થઈ ગયા છે અને એમણે શું શું કાર્યો કર્યા છે એની આ એક વાણી તમારી સમક્ષ રજૂ કરું છું. અને કુંભારાણા એ દેદી મારા સાહેબ આ સૃષ્ટિ એ રચાઈ રે. દેદી અષ્ટ કોડી પર્વતને નવ કોટીના રાણા કુંભા. એ સતની એ દોરી રે મારે મેઘધાર વાયજી રે. અને સોઈ નાર પોચાલે હોય નીરવાન. એજી સતના વિશ્વાસે સદાય મુનિ વરસી ધ્યારે. રાણો કુંભો અને સતી લીરલદેવ બંને આબુગઢમાં થઈ ગયા. મહાધર્મના પોતે પૂર્ણ ઉપાસક હતા. મહાધર્મની જે 12 બેલડી કહેવાય એમાં આ રાણો કુંભો અને સતી લીરલદેવ બંને આવી જાય.
મહારાજ રામદેવજી અને ડાલીબાઈ, રૂપાદે માલદે, કુંભારાણા લીરલદે, જેસલ તોરલ, લાખા લોયણ, દેવાયત દેવલદે, ડાડલદે ખીમરો, સાલાસુરા, ઢાંગો વનવીર, સાંસતીઓ કાઠી, મેઘધારુઓજી અને ગુરુ ગમસી આ મહાધર્મની 12 બેલડી હતી. બોલ રામદેવજી મહારાજ કી. એમાં આ કુંભોરાણો અને સતી લીરલદે બંને આવી જાય. સતી લીરલદે મેઘવાડ વાસમાં જાય, મેઘવાડોની સાથે બેસી અને ભજનવાણી વિલાસ કરે. એ આ કુંભારાણાથી સહન ના થાય. એક દિવસનો પ્રસંગ બને, એને સતી લીરલદે ને કહ્યું કે સતી લીરલદે, તમે મેઘવાડોના વાસમાં જાઓ છો, એમની સાથે બેસો છો, એમની સાથે ભજન કીર્તન કરો છો, અરે એથી વિશેષ એમનો પ્રસાદ પણ તમે ગ્રહણ કરો છો, તો સતી તમે એવું શું મેઘવાડોના વાસની અંદર ભાડી ગયા છો કે તમે રહી શકતા નથી. સતી લીરલદે કહે છે, કુંભારાણા, મારા મેઘવાડો તો અલખને પ્યારા છે, મેઘવાડોની સમાજને ગતગંગા કહેવાય. કુંભારાણા, એમના સિવાય મારે ચાલે તેમ નથી. એ કુંભારાણા, ગતગંગાની અંદર તો ઘણા ઘણા સંતો થઈ ગયા છે. રાણો કુંભો કહે છે, સતી તમારે સર્વે સંતોનું પ્રમાણ આપવું પડશે. તેથી સતી લીરલદે પ્રમાણ આપ્યા. 7 કાળા પડદા મંગાવવામાં આવ્યા. મહાધર્મની જ્યોત જગાવવામાં આવી. રાણા કુંભાને સતી મેઘવાડોના સમાજની અંદર કેવા કેવા સંતો થઈ ગયા, કેવી કેવી સતીઓ થઈ ગઈ, એનો પૂર્ણ ઇતિહાસ કહે છે. ના પેલો કાળો પડદો સફેદ થાય છે. હે રાણા કુંભા, પૂર્વે અલખ પુરુષ પૃથ્વી ઉપર ફરતા હતા. એમના 3 પ્રશ્નો હતા. રાણા કુંભા, રોટી બેટી ને લંગોટી. 18 આલમમાં આલમ રાજા ફરતા હતા, પણ કોઈ એમના 3 પ્રશ્નો પૂરા કરી શક્યા નહીં. રાણા કુંભા ત્યારે ફરતા ફરતા અલખ મેઘવાડમાં વાસમાં ગયા. એમણે મેઘવાડોને કહ્યું કે મારે રોટી બેટી ને લંગોટી જોવે છે. ત્યારે હે રાણા કુંભા, અલખને પ્યારી મારી ગતગંગા, અલખને પ્યારા મેઘવાડોએ અલખ પુરુષને રોટી બેટી અને લંગોટીનું પ્રદાન કર્યું. રાણા કુંભા, આ વાત જો સાચી હોય, આ ઇતિહાસ જો સાચો હોય, મેઘવાડોની ભક્તિ જો સાચી હોય રાણા કુંભા, અને અલખ પુરુષ રામદેવજી જો સત્ય હોય રાણા કુંભા, તો આ કાળો પડદો સફેદ થાય છે. અને તેથી કાળો પડદો સફેદ થયો તો બોલો અજમલ ઘરે અવતાર કી. હે રાણા કુંભા, આવા આવા કેટલાય સંતો આ સમાજની અંદર થઈ ગયા છે. એનો પૂર્ણ ઇતિહાસ આજે તને કહું છું. અને કુંભારાણા એ કાશીનો રે સંગ રાણા ગોમતીને આલો રે. ટકો રે દીધો તો રાણા રોઈ દાસ ચમાર. ટકો